નોંધોત્રા આપણે જવાનું છે ટ્રોલી જોવા માટે. તો આપણે હવે જઈશું નોંધોત્રા ટ્રોલી જોવા માટે. ટ્રોલી વિશે એવું કેવું થાય તારું? એકદમ મસ્ત જો સરસ સોજો બોજો ઉતરી ગયો છે. સોજો તો ઉતરી ગયો સાહેબ બધે. તો આપણે ઊભા છીએ જલારામ શાકભાજી લેવા માટે. મમ્મી ગઈ છે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે ચા નાસ્તો કરી અને રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે નોંધોત્રા ટ્રોલી જોવા માટે. તો આપણે હવે જઈશું ત્યાં. આપણે 4 વાઢવાની હતી, 4 વાઢી અને હવે જઈએ છીએ. આપણે દરવાજાનું કામકાજ બધું ચાલુ છે, તો જોઈ લઈએ દરવાજાનું કામકાજ કેટલા આવ્યું. અને ગાયો જે બહારને બાંધેલી છે, મોય બાંધી છે નહીં. ગાઈઝ, આપણા દરવાજાનું કામ ચાલુ હતું એ તમને બતાવી દીધું છે, જેટલું કામ આવ્યું છે એ. અને હવે આપણે જઈએ છીએ નોંધોત્રા આપણે જવાનું છે ટ્રોલી જોવા માટે. તો આપણે હવે જઈશું નોંધોત્રા ટ્રોલી જોવા માટે. અને બાઇક લઈને નીકળી ગયા છીએ. અને વર્ત સોહાને એમના સ્કૂલમાંથી લાવવાના છે, એટલે વર્ત એમના બી લીધા છીએ. આપણે આવી ગયા છીએ ટ્રોલી જોવા માટે નોંધોત્રા. તો જોઈ શકો ટ્રોલી આપણા લેવાની છે. ગાઈસ, ટ્રોલી જોજો કેવી છે, કમેન્ટ કરજો. આપણા ટ્રોલી લેવાની કોરે મોરેથી તમને બતાવી દઉં છું. ટાયર જોઈ શકો તમે. બતાવી દઉં તમને. દસુબાન બંને જણા આવ્યા છીએ ટ્રોલી જોવા માટે. ટ્રોલી વિશે એવું કેવું થાય તારું? એકદમ મસ્ત સારી કે બેસ્ટ થાય. તો ગાઈઝ, આપણે ટ્રોલી જોવાની હતી, ટ્રોલી જોઈ અને હવે ઘરે આવી ગયા છીએ. સોહાને એમના લાવવાના હતા, પણ એ તો બાઇકમાં આવી ગયો છે. અને પેલા જે કારીગર એમને ચા પાવાનું તો ચા પાઈ હવે આવી ગયા છીએ ઘરે. સોહાનીને આવ્યા લે એમાં આવ્યા તો રે. લે શેમાં આવતો રહેતો તમે? હું તો તારા વાટ જોઉં ને પોતે. આપણે 4 નોખવાથી નોખી રહ્યા અને ગાયો બધી બાંધી રહ્યા. અને આપણે જવાનું છે બોર ઉપર. તો જઈએ ડાયરેક્ટ સીધા બોર ઉપર, કારણ કે ટ્રેક્ટરનો ટાયર બદલવાનો એટલા માટે. તો જો 4 બાર નખાઈ રહી છે બધી. અને ગાયો બધી બધી ઢાળિયામાં જો ગાય બધી
અને બધું કામ પતાવી દીધું છે અને આપણે જઈશું ટ્રેક્ટરનો ટાયર છે રાજુભાઈના ટ્રેક્ટરનો એટલે આપણે જઈએ સીધા બોર ઉપર અને દરવાજાનું જે તમને કામ બતાવી દઉં ભરવાનું એ બધું ભરી રહ્યા. કેમ આવ્યો તું? કેમ આવ્યો? હા હું તો કૂવા પર જાઉં પણ એવું લેવા આબુ પણ તારે જો સેન્ટિંગનું કામ હતું આ બધું ભરવાનું. 2 થોપલા ભરવાના હતા, એક આજે અને એક પેલો. 2 ભરી દીધા જોઈ શકો. અને હવે 2-4 દાડા ચેરી ખોલવાનું થાય પણ હજી ઘણી વાર છે. આ દરવાજો ખુલશે એટલે પછી મોય અંદર બાઇક લઈ જવા મળશે. તાર સુધી હાલ લઈ જવા મળતું નહીં. અને હવે કણે આપણે હજી નામ લખવાનું બાકી છે. એ કણે હું નામ લખવાનું કમેન્ટ કરજો ગાઈસ. તો ગાઈસ આપણા ટાયર બદલવાનું કહેતા હતા કે રાજુભાઈ ટાયર બદલવાનું પણ એ તો એમને બદલી દીધો હતો અને આપણે ગયા હતા ડાયરેક્ટ એમના હાથે ટ્રોલી જોવા માટે. પણ ટ્રોલીનો હજી કોઈ વેત આવે નહીં. પેલી જે તમને સવારમાં જે ટ્રોલી બતાવી હતી એ ટ્રોલી તો ભાવમાં કોઈ સેટિંગમેન આવ્યું ના એટલે હવે જોઈએ બીજી કોઈ ટ્રોલીનો વેત આવે તો તમને બતાવતા રહેજો અને બ્લોગમાં જોડાયેલા રહેજો. અને હવે આપણે જઈએ છીએ ઘરે. આપણે ઘરે આવી અને થોડી વાર ઊંઘી ગયા હતા અને હવે ઉઠી ગયા છે. તો હવે જવાનું છે આપણો વડગામ. સોહાની ને મમ્મીને પાટો બંધાવવા માટે. જે પાટો બધો તો એ છોડી દીધો એમને. તો હજી વગર થયું નહીં તો હવે જવાનું છે આપણો વડગામ. નહીં ના ભાઈ હવે કે તો હવે જઈશું આપણે વડગામ. મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ દવાખાને. હું મમ્મી લઈ જાઓ. આમ રાખો. જો સરસ છે. સોજો બોજો ઉતરી ગયો છે. સોજો તો ઉતરી ગયો સાહેબ બધો. સરસ છે. પેલા કરતા કેવું છે? અરે ધીમા ધીમા મટશે. આનો રોય વેરાઈ જાય એટલે મટી જશે. આ દવા વાળો પાટો એ આ ચોટી ગયો અને ખોલવો હોય એ પલાળીને ખોલજો પાછા. હા એમને નહીં ખુલે. હા ના ખુલે પણ ચોબડી બોબડીને ખોટું ખેંચાય. આમ રાખો. ગરમ પાણીથી હા પલાટ દેવાનું પછી ખોલી દેવાનું. દસ ને 2 જરા વધારે રાખજો. 15 દાડા રહ્યા તો કર્યો. પેલો સાહેબ પાટો બધો તો ઘેર છોડી દીધો. બોલો શું કરવાનું? તમને આરામ કરો તો બાજુ આ મોજા જેવું કરી આલી. તું બાંધે લઈ લો. હો પાટો ખોલ્યા પછી ગરમ પાણી શેક કરી નાખ. હારી હો 300 ચાલશે બધા. બસ અને કાઢવાનું રાખો. હવે ચિંતા કર્યા વગર લે ગાઈઝ આપણે દવા લેવાનીથી લઈ લીધી અને પાટો બંધાવવાનો બંધાઈ દીધો છે અને હવે જઈશું ઘરે. તમે એ તો બ્લોગમાં જોયું જ છે પાટો બધેલો રહે. ગાઈઝ આપણે પાટો બંધાય અને હવે આવી ગયા છીએ દુકાન ઉપર. તો આપણે ઊભા છીએ જલારામ. શાકભાજી લેવા માટે મમ્મી ગઈ છે તો શાકભાજી લઈને આવો એટલે આપણે હેડીએ. શાકભાજી લેવાની છે. બટાકા તો લઈ લીધા 2 કિલો અને હજી તો બીજું શાકભાજી બાકી એ મમ્મી લેવા ગઈ છે. કેવું લીધું? એ જ આપણો વડગામથી આવી ગયા છે ઘરે. શાકભાજી અને બધું લઈ અને હવે આવી ગયા છીએ
દરવાજાનું વહેલું વહેલું કોમ પટી જાય તો કોઈ બાઇક લઈ જવા મળે ને હજી કોઈ લઈ જવા મળે એવું નહીં. ગાય શીખર દોવાની કેટલી બાકી છે. કુર્દી પેન પેલી ગાડી લઈ આવવાની હતી. કેમ? ચોરી ના કરે મસ્ત ગાડી હતી. ગાય ઘરે તો આવી ગયા પણ ગાય દોવાની હતી એ તો બધી દોવાઈ ગઈ. અને આપણે જઈએ હવે ઘરે નાહવાનું છે તો પહેલાં નહીં દઈએ. જો બોળો ઠંડી પડે છે અત્યારે. ઠંડી તો જબરજસ્ત પડે. ઠરી જાય બોતતે બોતતે ઠરી ગયા. તો જો પાણી તૈયાર થઈ ગયું છે. પીલા લઈને જવાની હે. એટલે બહેણીઓ કોણ ઉપર હવામાં ઓગળીઓ ઠરી ગઈ વાત કરે છે. અમાર તો તમે મોજા પહેરીને આવ્યા તો તું મોજા તો ચીકી લાયા ખાઓ. હા એટલે જય માતાજી. આ પણ રૂમાલ લ્યા બધા ના લ્યા. લાવ 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 તમે જો એટલે લઈ લેજો. લે મિલ દે. આ તાર રૂમાલ લઈને ચોકણે જવું તમારે. ઓલા હું આલુ ચીકીલા બધો. ઓ વાહ ના ના ચલી આવો તો તો બોલો શું કે હા ના હું ખાવાનું ચીકી પપ્પા લાવી ગયા. ચીકી લાયા છે. બાલી આવી ગઈ છે. ચીકી ખાવા બેસી. હવે ચીકી ખાવા બેસી ગયા છે. જય માતા. વનાલ છે લે પપ્પા મેગી બની. જય માતાજી. શું ખાય તું બિસ્કિટ. ચીકી લાયા કે તો નાવાનું તો નહીં ગયા ને હવે જમવા માટે બેસી ગયા છીએ ને જમવામાં છે બાજરીના રોટલા અને મિક્સમાં સબ્જી બટાકા ડુંગળી અને આ બાજુ છે બપોરનું મેથી ને બટાકાનું. આ બાજુ કુલદીપસિંહ જમવા બેસી ગયા અને સાક્ષીને હવે ખાવા આવ્યા છે. તો ગાઈઝ આપણે ખાઈ લઈએ હવે. હા ગીત ગાજે તા પેલું ગાતો આપણે જમવાનું જમી અને હવે ઊંઘવાની તૈયારી કરીએ છીએ પણ ઠંડી બહુ લાગે છે એટલા માટે બહારને તાપવા માટે ઊભા છીએ. તો ગાઈઝ આપણે હવે આટલા વિડીયોની એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ બધા મિત્રોને. આજ તમારો દિવસ શુભ રહે અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા ના. તમારા માટે આવા અવનવા વિડીયો આપણે લાવી જઈશું. અને હા સપોર્ટ કર્યો છે એનાથી થોડો ડબલ સપોર્ટ કરો અને બરોબર વિડીયો થોડો શેર કરો એટલે આપણા વિડીયોમાં વ્યૂઝ અને થોડા હજી વોચ ટાઈમ થોડો ખૂટો છે એટલા માટે થોડો આપણે ભરાઈ જાય.